આજે આપણે વાત કરીશું એક એવા રેડિયો ચાહકની કે જેની પાસે વાલ્વવાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધીના 400મી વધુ રેડિયોનો સંગ્રહ છે। અમરેલી જિલ્લાના આ નિવૃત્ત શિક્ષકને લોકો રેડિયો મેન ઓફ ચલાળા તરીકે ઓળખે છે। રેડિયો આજે પણ ભૂતકાળ જેટલો સાંપ્રત છે, જો કે હવે રેડિયોનું સ્વરૂપ બદલાઈ ગયું છે। રેડિયોની મહત્તાને ધ્યાને રાખીને મોબાઈલમાં રેડિયોનો સમાવેશ કરવો પડ્યો। અમરેલી જિલ્લાના ચલાળા ગામના 80 વર્ષીય નિવૃત્ત શિક્ષક સુલેમાનભાઈ દલનો રેડિયો પ્રેમ સૌને પ્રેરણા આપનારો છે। તેમના ઘરમાં પ્રવેશતા જ ચોતરફ રેડિયો જોવા મળે છે। આ તમામ રેડિયો આજે પણ શરૂ છે અને વર્કિંગ કન્ડિશનમાં છે। સુલેમાનભાઈ પાસે ક્યાંય જોવા ન મળે તેવા અતિ દુર્લભ કહી શકાય તેવા રેડિયો પણ છે। આ રેડિયો ફક્ત સંગ્રહ માટે નથી, પરંતુ તેની એક ઝીણવટભરી બાબતોનો તેઓ અભ્યાસ કરે છે। તેમને રેડિયોના એક પાર્ટ વિશે જાણકારી હોય છે। આમ તો હું નાનપણથી જ મને આ બધું લેમ્પ અને પાવર ને આવું બધું એનીથી રમવાનો શોખ હતો, ઇલેક્ટ્રોનિક્સ હતો। અને ત્યાર પછી એસએસસી પછી આ શોખ મારો થોડોક વિકાસ પામ્યો। હું રેડિયો કોર્સ મેં ગવર્મેન્ટ ટેકનિકલમાં ફૂલ ટાઈમ કર્યો અને એના હિસાબે ત્યારથી તે અત્યાર સુધી આ લાઈનમાં હું છું, એટલે થોડો અનુભવ પણ મને મળ્યો। અને કોઈ પણ રેડિયો બંધ હોય તો હું મારી જાતે ચાલુ કરી લઉં અને મને એની અંદર બહુ મજા આવે છે, એટલા માટે આ શોખ મેં જાળવી રાખ્યો છે। વર્ષ 1964માં અમરેલી ખાતે ટેકનિકલનો અભ્યાસ કરવા ગયા, ત્યારથી જ તેમને ઇલેક્ટ્રોનિક ચીજો અને ખાસ કરીને રેડિયોનો શોખ હતો। રેડિયોના વેચાણની દુકાન હતી, એટલે રેડિયો સાથે ખૂબ લગાવ હતો। જો કે રેડિયો સંગ્રહની શરૂઆત નોકરીમાંથી નિવૃત્તિ બાદ વર્ષ 2000થી કરી હતી। આ રેડિયોનો સંગ્રહ કરતાં આજે સુલેમાનભાઈ પાસે વાલ્વવાળા વિવિધ 172 રેડિયો છે, જ્યારે 222 જેટલા ટ્રાન્ઝિસ્ટર રેડિયો છે। કુલ મળીને તેમની પાસે 400 રેડિયો સંગ્રહમાં છે। આ તમામ રેડિયો વર્કિંગ કન્ડિશનમાં છે। રેડિયો લગભગ 400 ઉપરાંત તો ખરા જ, અને વિશેષતામાં તો એવું છે કે જે રેડિયોમાં 3 બાબત હોય: સેન્સિટિવિટી, સિલેક્ટિવિટી અને સ્ટેબિલિટી। એટલે કે રેડિયોનું સ્ટેશન પકડ્યા પછી એ સ્થિર રહે છે, એમાં કોઈ ફેડિંગ નથી આવતું, એટલે વધઘટ નથી થતી સ્ટેશનમાં, અને બરાબર એનો સાઉન્ડ તમને અવાજ સંભળાય, આવો રેડિયો હોય તો એને સારો રેડિયો કહી શકાય। સુલેમાનભાઈને રેડિયો પ્રત્યે કેટલો લગાવ છે તે તેનો અંદાજ તો તેમના રેડિયો સંગ્રહ પરથી જ આવી છે। તેમના આ જ રેડિયો પ્રેમ થકી તેમને રેડિયો મેનનું બિરુદ મળ્યું છે। કલ્પેશ ખેર, GSTV અમરેલી।